તો જો મિત્રો ભાવનગરની અંદર પોલીસના મિત્રો વાત કીધો દીકરાની હત્યા કરવી ભારે પડી ખુલ્લા મિત્રો વાત કીધો જાહેરની અંદર ભાઈ સરઘસ કાઢ્યું અને રેપ જાહેરની અંદર મિત્રો વાત કીધો વરઘોડો કાઢ્યો ખાસ કરીને મિત્રો તમને બધા લોકોને મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું જેની અંદર મિત્રો વાત કીધો ખુલ્લામ જાહેરની અંદર બપોરે મિત્રો ભરી બજારની અંદર એક પોલીસના દીકરાની ખુલ્લામ હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો વાત કરી તો પોલીસ સાહેબોએ ખુલ્લામ મિત્રો 3 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેનો ખુલ્લામ જાહેરની અંદર વરઘોડો કાઢ્યો છે સર્વિસ કરી છે ખાસ કરીને મિત્રો વાત કીધો ચેનલમાં પહેલી વાર આવ્યો છે વિડીયો બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે ભાવનગરની અંદર જે ઘટના ઘટી હતી આ મુદ્દે મિત્રો વાત કીધો પોલીસ સાહેબો છે ખુલ્લેમ એક્ટિવ હતી અને મિત્રો 3 જે મિત્રો વાત કીધો કાંડ કર્યા હતા 3 લોકોએ મિત્રો વાત કીધો જે દીકરાની હત્યા કરી હતી ત્યારબાદ તે 3 લોકોને પકડી લેવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને તમને બધા લોકોને હું જણાવું તો આ મુદ્દે અત્યારે મિત્રો તમને લોકોને ખબર છે કે આખા સોશિયલ મીડિયા હલી ગયું છે અને એક પોલીસ સાહેબનો દીકરો પણ સુરક્ષિત નથી પોલીસ મહિલા હતી તેનો દીકરો મિત્રો સુરક્ષિત નથી તો અત્યારે મિત્રો આમ લોકોનું શું જીવન રહેશે જે આ મિત્રો વાત કીધો ભરી બજારની અંદર ખુલ્લામ મિત્રો જે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતની પોલીસ ભાવનગરની પોલીસ ખુલ્લામ મિત્રો 3 આરોપોને પકડીને વરઘોડો જાહેરની અંદર કાઢવામાં આવ્યો છે અને કાઢવો પણ જોઈએ કારણ કે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ગુંડાગર્દી વધી ગઈ છે એવું નથી લાગતું તમને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે જેની અંદર તમને લોકોને ખબર છે કે ક્યાંક આમ તેમ થાય ક્યાંક મિત્રો વાત કીધો ગુંડાઓ આવું કરે ક્યાંક મિત્રો વાત કીધો અમદાવાદની અંદર આવું ધીંગાણું જામ્યું હવે મિત્રો ગુજરાતની અંદર શું અત્યારે ગુંડાનું રાજ ચાલે છે મિત્રો ગુજરાતની પોલીસ સાહેબો એટલી બધી શખ્સ છે કે આ ગુંડાઓને પકડીને જાહેરની અંદર સર્વિસ કરી રહી છે અને કરવી પણ જોઈએ ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ।